હેડલાઇન ન્યૂઝ બિંદાસ બેધડક. વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે ડમ્પર પાછળ લેતા 2 થી 3 વાહનોને અડફેટમાં લીધા હતા. વડોદરા શહેરમાં હવે અકસ્માતો રોજે રોજ બની ગયા છે. વડોદરા શહેરના અગત્યના વિસ્તાર અકોટા બ્રિજ પાસેના રસ્તા પર હાલમાં એક અકસ્માત સર્જાયો હતો. અવરજવરથી ભરેલા આ વિસ્તારમાં આજે એક ડમ્પર ચાલકે રિવર્સ લેતા રિક્ષા સહિત 2 વાહનને અડફેટમાં લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ડમ્પર અચાનક બેકાબુ થઈ પાછળ જતા વાહનો સાથે અથડાયું હતું. સમગ્ર ઘટનામાં 2 વાહનો અને એક ઓટો રિક્ષાને નુકસાન થયું છે. આજે જે મોતના સોદાગર તરીકે આજે ભારદારી વાહનો રોજના અહીંયાથી જઈ રહ્યા છે, આજે જે ઇસ્યુ થયો આપણે જોઈ શકીએ છીએ. આગળ એક બાઇકવાળાને અથાડીને આવ્યો, પોલીસની ગાડી જે હતી જીપ હતી, પોલીસની જીપને અથાડી. એટલે અત્યારે પોલીસ પણ સુરક્ષિત નથી. ભારદારી વાહનનો સમય અલગ આપવામાં આવેલો છે. આજે આ પ્રકારે અહીંયાથી અત્યારે 11:30નો સમય છે. આ જગ્યાએ અત્યારે ભારદારી વાહનો કેમ અહીંયાથી જઈ રહ્યા છે? અને આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાફિક પોલીસ અલગ અલગ પોઈન્ટો અલગ અલગ જગ્યાએ ઊભા રહે છે. મન ફાવે એમ પબ્લિક જોડે જે છે એ આપણે દંડ વસૂલી રહ્યા છે, પણ આવા વાહનો એમને નહીં જતા દેખાતા નથી. આ મોતના સોદાગર તરીકે ફરનારા વાહનો છે. આજે આપણે જોઈએ અટલાદા બ્રિજ ઉપર જ્યારે એક એક્સિડન્ટ થયેલો ત્યારે એક મૃત્યુ થયેલું. એવા તો ઘણા કેસીસ છે કે આ ભારદારી વાહનો ના કારણે મૃત્યુ લોકો પામે છે, પણ એ લોકો ઉપર કોઈ લગામ નથી અને મન ફાવે એમ એ લોકો મોતના સોદાગર તરીકે ફરતા હોય છે. આ એ લોકોની પોલીસની રહેમ નજર છે, વીએમસીની જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આ લોકોને કટકી મળી રહી છે. બાકી આ ભારદારી વાહનોનો સમય છે જ નહીં. તો અહીંયાથી અત્યારે જ્યારે નાના નાના પુલકાઓ સ્કૂલેથી છૂટતા હોય, આજે કોઈને એક્સિડન્ટ દ્વારા મૃત્યુ પામશે તો એના જવાબદાર કોણ રહેશે? આજે હું તમને એ જ કહેવા માગું છું કે આ લોકોને તાત્કાલિક ધોરણે બંધ કરાવે અને જ્યારે લૂંટ જ્યારે ચલાવી રહ્યા છે અને પબ્લિકને જ્યારે દંડ લે છે તો આવા લોકો જોડે દંડ કેમ વસૂલાતો નથી? મારો આ સ્પષ્ટપણે સવાલ છે. અમે હરિદ્વારથી ઘરે જતા હતા. રેલવે સ્ટેશન પરથી રિક્ષા બોલાવી અને ઘરે જતા હતા. અને જ્યારે અમે ત્યાં જે 4 રસ્તા પાસે સિગ્નલ હતું ત્યાં જોયું તો અહીંયા ઓલરેડી આ ડમ્પર અહીંયા ઉભેલું જ હતું. હવે તે પહેલા કંઈ મેટર થઈ હશે તો જ ઊભું હોય ને એમ. એટલે મારા હસબન્ડે જોયું કે અહીંયા ઘરે કંઈક બબાલ થયેલી છે એટલે ઝઘડો થાય છે એમ કે તો આપણે ગાડી અહીંયાથી લઈને કાઢી લઈએ. એટલે અમારી રિક્ષાની આગળ પોલીસવાળાની ગાડી પણ હતી, ભાઈની ગાડી પણ હતી. અને છે ને તે જેને નહીં આવડતી હતી એ ભાઈ ડ્રાઈવરમાં બેસી ગયેલા હતા અત્યારે ટેમ્પરરી માટે. અમે અંદર રિક્ષામાં મારા હસબન્ડ, મારી ફોઈ, મારી ડોટર અને રિક્ષાવાળા પેલા ભાઈ અને હું. ના વાગ્યું નથી, પણ રિક્ષામાં આખી થોડીક ઊંચી થઈ ગયેલી એટલે બી ગયેલા. એટલે જલ્દી અમે પછી સામાન પડતો મૂકીને પછી બહાર નીકળી આવ્યા. ના થોડીક તે લોકોના માટે સ્ટ્રિક્ટ તો રાખવું જોઈએ. ટ્રાફિક પોલીસને પણ અપીલ તો કરવી જ જોઈએ કે આવી રીતે આટલા જે સ્પીડમાં એ લોકોની જે સ્પીડ લિમિટ હોય એ કંટ્રોલમાં રાખવી જોઈએ. અને કારણ કે એ લોકો જોતા જ નથી કે આગળ કોઈ નાના વાહનો પણ જાય છે કે નહીં. બસ મન ફાવે તેમ પેલા કાના બટાકા કે એવું હોય ને તેની જેમ સમારી નાખે એવી રીતે જ લોકો ચલાવે છે.